તો રાજ્યમાં 14મી જૂનથી નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે 9મી જૂન એટલે કે આજથી 13મી જૂન સુધી મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તો કાલથી ચોમાસું ધીમે ધીમે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી શકે છે અને 14મી જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। 9 થી 13 જૂન દરમિયાન ગુજરાતમાં અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા વધારે રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે, રાજપીપળા, છોટાઉદેપુર હોય, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા આ તમામ વિસ્તારોની અંદર 9 થી 13 જૂન દરમિયાન 1 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ ને રાજકોટના અમુક પાર્ટ છે એની અંદર પણ 9 થી 13 જૂન દરમિયાન છૂટાછવાયા મધ્યમથી હળવા વરસાદો જોવા મળશે। મધ્ય ગુજરાતની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે। પ્રી મોન્સૂનના એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદો હશે અને અતિ તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતની અંદર 9 થી 13 જૂન દરમિયાન વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ હશે અને આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો હશે એ પણ ગાજવીજ અને ભારે પવન સાથે નોંધાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે।